અંધારા કળિયુગ ના ઉતરાય માં તારા બાળક ભેગા ના થાય તો અંજવાળા આશીર્વાદ વર્તમાન સાગર વિફેરો એમાં અમારા નાવડાનો ધારા જાય તો કાંઠે કરવા મારી આવજે તો ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર વખતો डरो चरण तो देखे असुर भाग्यो नवतो आदि शक्ति आपणे रूपवा हीर मंता खाल रगत खड़ हले टले ढींगोल धरंता ढींगोल राय 8-10 हाथी अनप्रखे मेघ भुवनेश्वरी जोड़ पाणी चल कहे कूदो कूदो आशा भरी शांतिकरण जग भरण एथी नमो तूने नारायणी मां विश्वरूप वैरा सौ प्रथम तो आई मानी हाजरी उपल मानी वगड़ानी मारी कोर जंगल में मंगल एवा आजनी रढियाળી રાતનો કાર્યક્રમ એમાં એકબીજાના સ્નેહના તાતને બધાએ વધારેલા બધાએ વડીલો મુરબીઓ અને આટલી બધી ચારણિયા નાદ વગડાની માલિકો જ્યારે મળ્યા છે અને ટૂંકુ અને ટચ નામ આઈ થાય મને ગમ્યું બહુ અને આયા આપ જાણો છો આવા બધા વિદ્વાન ચારણો બધાને બોલાવ્યા છે પોતાના માનીને ભાઈ પવુભાઈ બહુ સરસ રીતે સંચાલન કરે છે રાજુભાઈ આનંદ કરાયો અને જેની જે બોલે એ જેની ઓળખાણ છે વર્ણન કરવા બેહી તો કદાચ અમે ટૂંકા પડી મારા મુરબી યશવંતભાઈ અને મજાની વાત એ છે કે લખ્યું છે ચારણી સાહિત્યનો કાર્યક્રમ એમ આ મજા છે એટલે આયમાના સાનિધ્યમાં આયમાની હાજરી છે અમે આજ સાહિત્યની વાતો ગીતો છંદ છપાઈ જે કઈ આજની રઢિયાળી રાતમાં બોલશું એ એક પ્રાર્થના છે અને આયા મામા ડાયરો અમારે છે ઈતર સમાજ હોય તો હમણાં મને મામા એક વાત કરતા હતા કાઠી મામા સંજીવ મામા કે હું આ રોડેથી જ્યારે જ્યારે નીકળું ઘણા સમય વર્ષોથી અહીંયા કઈ હતું નહીં આવું વડલી લીલી જોઉં તો મને એમ થાય કે અહીંયા કંઈક છે કોઈ પણ અહીંથી ગાડી લઈને નીકળે ને તો વડલી સામું જોવાય કાંઈ છે હું છે એ કાંઈ ખબર નહીં વડલી સામું જોવું જ પડે તો વડલીમાં કાંઈક છે એવું લાગતું હતું એકાદા કોઈ માલધારી અહીંયા હતા એને કીધું કે તમે અહીં કાંઈક કરો ને આ વડલીમાં કાંઈક છે એ વડલીમાં કાંઈક છે એમ અમે બધા વિચારતા રહ્યા પણ અમારા ચારણીએ ગોતી લીધી કે એમાં મોગલ છે ભલા એમાં બેઠી છે એને ગોતી લીધી હો જૈત જૈત જગમાત જૈત કારણ સબ કરણી અને જૈત ભરણ ભંડાર જૈત તારણ ગરુ તારણી જૈત મૂર્તિ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ અને જૈત ગાદી ગન્નાથ પિંડ બ્રહ્માંડ ગોપાઈ અને વગડાની માલિકો સીધી પ્રકૃતિમાં માને જોવે ને ઈ જ માને ઓળખી શકે છે એ બહુ મોટી વાત છે આજ એટલે અમે બધાય આનંદ કરાવીશું આજ અમે આ બોલવામાં કઈ ખામી નહીં રાખી તમે પૈસા હોય તો આપજો માય આવ્યું હોય તો આમાં આપો અહીં રહેવાનું છે અમને આપવા વાળા બીજા છે મને સંજય મામાએ કીધું કે આનંદ કરાવીજો બીજી વાત નહીં અમારે ભરતદાનભાઈ નો પણ ફોન આવેલો પણ મજાની વાત તો ઈ છે માં આવ્યા છે અને મને આઈમાં હમણાં કહેતા હતા અમે ત્યાં જમવામાં મામા ત્યાં હતા ને બાબલુમાં ત્યાં
ત્યારે માં કહેતા હતા કે અમે બધે પધરામણી કરી જાતા હોય લોકોનો ભાવ હોય એટલે, પણ આ સમાજ અમે ગયા અને એને જે હાગડતલ કરી છે જે અમારા માથે ઓળઘોળ થયા છે ને, તો અહીંયા અમને એમ થયું કે આ પ્રેમ તો કંઈક બીજો છે, આવો ભાવ અમે કંઈ જોયો નથી. હા, ઈ મજા આખી બીજી છે. અને ભગત બાપુનો દુઓ મને યાદ આવે કે ગણ કર્યા કાયમ ગોઠા કરે અને ઓલા ઉગણ ભૂલી જાય પણ કાગા ઈ તો કહેવાય એવો તો મોટા ફંડના માનવી. મોટા ફંડના માનવી કોણ? ઊંચું વરણ કોણ? મને કોઈ પૂછે, હું ઘણીવાર કહું છું, મને કોઈ પૂછે ઊંચું વરણ કોણ, એટલે હું એટલી જ વાત કરું, સવારમાં ઉઠી 5 પાડોનું હારું થાય જો એવું બોલે, ભગવાનના 5 નામ લે અને પોતાનો જે કઈ ધંધો છે એમાં વયો જાય, કોઈને થોડી ઘણી મદદ કરે, આ ઊંચું વરણ. અને સવારમાં ઉઠ્યા ભેગો 3 કોથળી પીને પાછો હોઈ જાય, ઈ નીચું વરણ. આમાં વરણ કર્મથી જીવશો શિવ બ્રહ્મા બને, કર્મથી કીટ કંગાલ થાતા. જેના કર્મ ઊંચા છે એ ઊંચો છે, જેના કર્મ નીચા છે એ નીચો છે. એટલે આજ આનંદ કરવો છે, ચારણિયા સમાજ તો છે, ખાસ અમારા મામા ડાયરો બધો આવ્યો છે, એટલે અમે આજ લહેર કરાવવાના થઈ. તો શરૂઆતમાં મહાત્મા ઈશ્વરદાસજીના શબ્દોમાં એમ કહી, હે માં, આ મોગલના નામ ઉપર 101 રૂપિયા આપે છે, ધન્યવાદ. પણ એની પહેલા ઈશ્વરદાસજીની રચના પણ કહીશ યશવંતબા, પણ એની પહેલા અમારા ભગત બાપુ હરાકડિયા વાળી હોનબાઈ ને કહે છે, હે માં, તું જ્યારે નવાબની મહાવાડી બાપ કરવા ગઈ ત્યારે કેવી હતી? કે ધકમાર ધરણ
અમારે દિવસ પથારી વાળ્યો એ અમારી રાજુ રઠિયાળી